અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા સંજયનગર વિસ્તારમાં પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વિના જેસીબી મશીન વડે રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાનો વિવાદ સામે આવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે સંજયનગર વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડને કોઈપણ પ્રકારની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીનથી ખોદી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। આ અંગે તેમણે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને લેખિત ફરિયાદ આપી હતી। ફરિયાદમાં આ કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યના પતિ દ્વારા કરાવવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્થળ તપાસ બાદ પાલિકાના પ્રમુખે સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે। ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે। એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈક શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફળાવી છે। એના લોકો કેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।